ને હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર। મહીસાગરના કડાના જમણા કાંઠાની કેનાલ ઓવરફ્લો થઈ છે। કેનાલમાં વધારે પાણી છોડાતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। ખાનપુર તાલુકાના 3 ગામના ખેતરોમાં પાણી ઘૂસ્યા। ઉભા શિયાળુ પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે। તંત્રની બેદરકારીથી ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ છે। તો ખેડૂતોના નુકસાનની ભરપાઈ કોણ કરશે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ક્યાં સુધી તંત્રની બેદરકારીથી ખેડૂતોને નુકસાન થતું રહેશે, આ સૌથી મોટો સવાલ અહીં ઉભો થઈ રહ્યો છે। ઉભા શિયાળુ પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત। ખેડૂતોને નુકસાન સતત થઈ રહ્યું છે। તંત્રની બેદરકારીની સામે ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ। ભદ્રપાલ ફોન લાઈન પર જોડાયા છે। ભદ્રપાલ, ખેડૂતોના નુકસાન થઈ રહ્યું છે, કેટલા ખેતરોમાં પાણી ફરી વળ્યા, શું માંગ ખેડૂતોની? जी बिल्कुल भी साथी खास કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં કડાના જમણા કાંઠા કેનાલ દ્વારા કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું હતું ને જે દરમિયાન ખાનપુર તાલુકાના 3 જેટલા ગામો છે તેના ખેડૂતો માટે કહી શકાય કે જે પાણી ઓવરફ્લો થયું હતું જેને લઈને ખેતરોમાં પાણી છે તે વહેતા થયા હતા। જે રીતે શિયાળુ પાક છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેનાલ ઓવરફ્લો થતા 3 ગામ છે તે 3 ગામના ખેડૂતોને મહેનત ઉપર છે તે નુકસાન જે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો કેનાલમાં પાણી ઓવરફ્લો થતા જ ખેતરોની અંદર જે ઢીચણસમાં પાણી છે તે જોવા મળ્યો હતો અને શિયાળુ પાક જે છે તેને નુકસાન જાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી